અમદાવાદ સાણંદના ચાચરાવાડી વાસણાના ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપ્યું। તંત્રના વાંકે જનતાની લાચારીને સૌથી વિકૃત પુરાવો જોવો હોય તો તમારે આજે જ અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકાના ચાચરાવાડી વાસણા ગામના ખેડૂતોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી રહી છે। ગામમાં આજે પણ ચોમાસુનું વરસાદી પાણી સુકાયું નથી, જેના કારણે અહીં ખેડૂતોને ખેતી કરવામાં તકલીફો પડી રહી છે। વારંવાર રજૂઆત છતાં તંત્રના પેટનું પાણી પણ નથી હલતું। પાણીના ભરાવાના કારણે ખેતરમાં ડાંગરાનું વાવેતર કરી શકાતું નથી। ઇન્ડસ્ટ્રીયલ કંપનીના કારણે પાણી અહીંથી આગળ જતું નથી। ચોમાસાનું પાણી અહીં ભરાયેલું રહે છે। ખેડૂતોએ કહ્યું કે છેલ્લા 10-15 વર્ષથી આ સમસ્યાઓ છે। મને ખબર નથી પડતી કે મારે ડાંગર કેવી રીતે રોપવી। તંત્રને વારંવાર રજૂઆત છતાં કોઈ પરિણામ નથી આવતું। પંચનામું કરવામાં ઠાગૈયાએ થઈ રહ્યાનો આક્ષેપ। ચાચરાવાડી વાસણ ગામના લોકોએ મુખ્ય વ્યવસાય ખેતી, ખેતરમજૂરી કેમ કે પશુપાલન છે। આ ગામમાં મુખ્યત્વે ઘઉં, બાજરી, કપાસ, દિવેલી તેમજ શાકભાજીના પાકની ખેતી કરવામાં આવે છે। આ ગામમાં પ્રાથમિક શાળા, પંચાયત ઘર, આંગણવાડી તેમજ દૂધની ડેરી જેવી સવલતો પ્રાપ્ત થયેલી છે। તાજેતરમાં અધિકારીઓ અને ખાનગી કંપનીઓના પાપે ખેડૂતો ખેતી કરી શકતા નથી। ચાચરાવાડી વાસણા ગામમાં અનેક પરિવાર મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો દ્વારા આવેદનપત્ર આપી તાત્કાલિક પંચનામું કરી નિકાલ નહીં થાય તો ગાંધી સિંધિયા માર્ગે આંદોલન કરશે। મારું નામ મનીષભાઈ ચૌહાણ, ગામ ચાચરાવાડી વાસણા, તાલુકો સાણંદ, જિલ્લો અમદાવાદ। મામલતદાર સાહેબને અમારા ગામ લોકોએ નરા અમને પત્ર આપાબત કર્યા છે, તો એ બધા સાહેબ આવીને ગયા તો હજુ કામ કોઈ કરતું નથી। આમની પહેલા બી એક સાહેબ હતા, એ બી આવીને ગયા, આ લોકો આવીને ગયા, લેવો સાહેબ આમંત્રણ પત્ર, તો બી એ બી આવીને ગયા, ખાલી કોઈ આવીને કામ કરતું નહીં। અમારે એવું જોઈએ, કામ કરે નિકાલ પાડવા લાવવો જોઈએ। અમારો અધિકારી તો આજ તેને મહિના પછી બીજા અધિકારી અમારે પત્ર આપાબત કરવાના ના, એવું નહીં। કામ કરે, કોઈ કામ ના કરે તો કાર્યવાહી એની પર જરૂર કરવી। કોઈ અધિકારી કામ ના કરે તો કાયદેસર એની ઉપર એક્શન લેવી। આજરોજ સાણંદ મામલતદાર સાહેબને તથા ડેપ્યુટી કલેક્ટર શ્રી સાણંદને આવેદનપત્ર આપી અને ચાચરાવાડી વાસણાના જે સર્વે નંબરોની અંદર હાલ પણ ખેતરોમાં પાણી ભરાઈ રહેલું છે એનું પંચનામું કરવા માટેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું। મામલતદાર શ્રી સાણંદને 3 મહિના પહેલાં રજૂઆત કરવામાં આવેલી, તેમ છતાં પણ કોઈ પણ જાતની કાર્યવાહી ન કરતા ન છૂટકે આજે આવેદનપત્ર આપી અને અમે એ લોકોને ધ્યાન દોરેલું છે કે જો ટૂંક સમયની અંદર આ અમારી કાર્યવાહી કરવામાં નહીં આવે તો ન છૂટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું રહેશે। સદર પાણી ભરવાનો પ્રશ્ન છેલ્લા 15 વર્ષ જૂનો છે, જે તંત્ર સમક્ષ જાણે છે, પરંતુ આજ દિન સુધી પાણી નિકાલની વ્યવસ્થા કરવા માટે આયોજન કરવામાં આવેલ નથી।